નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જોડિયાના બાલભા ત્યારે પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ વિસ્તારના પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક કાર બનીને ત્રાટક્યો હતો, જેમાં પદયાત્રીઓના સંઘને અડફે લેતા ત્યારે 3 મહિલા પદયાત્રીઓને ગંભીર ઇજા કરી હતી અને મૃત્યુ નિપજતા હાઈવે મરણચીચીયાથી ગુંજી ઉઠ્યો હતો। ભારે અફડાતફડી ત્યારે મચી ગઈ હતી। 5થી ત્યારે વધુ ઇજાગ્રસ્ત પદયાત્રીઓને તાકીદારી સારવાર માટે જોડિયાની ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો બનાવની જાણ થતાં જોડિયા પોલીસની ટુકડી તાકેદારી ઘટના સ્થળે જઈને ત્યારે હોસ્પિટલ ખાતે દોડી જઈ બનાવ ત્યારે સંબંધે વિગતો મેળવવા તપાસ હાથ ધરી હતી। પાટણ પંથકના ત્યારે બકુતરા ત્યારે ગામના ત્યારે મિત્રો વિસ્તારના મહિલા સહિતનો પદયાત્રીનો સંઘ આશરે 3-4 દિવસ પહેલા દ્વારકા ત્યારે દર્શનાર્થે જવા માટે નીકળ્યો હતો અને આજે વહેલી સવારે જોડિયા તાલુકાના ત્યારે બાલભન ત્યારે પાટિયા પાસે પહોંચતા આ દરમિયાન વહેલી સવારે એક બાજુ ત્યારે ઝાકળ હતી અને વેળાઈપુર પર ઝડપે આવી રહેલા ટ્રક કાર બનીને પદયાત્રીઓ પર ત્રાટક્યો હતો। ત્યારે મિત્રો અડફેટે લેતા 3 પદયાત્રી મહિલાના ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે તેમની સાથેના 5 જેટલા પદયાત્રીઓને શરીરે નાની મોટી ઇજાઓ થતા તાકીદી ત્યારે જોડિયાની હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા। અહીંથી પસાર થનારા કોઈએ ત્યારે મદદ કરી હતી અને બીજી બાજુ જોડિયા ત્યારે મિત્રો પોલીસની ટુકડી દોડી આવી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।